દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા 14 મહિનાથી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. જંગલમાંથી આરોપીને લોકેટ કરેલો. આખો એરિયા કોર્ડન કરી અને આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલી છે. આ આરોપીઓ અગાઉ 70 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત આરોપીએ જણાવી છે. ગુજરાતના અંતરિયાળ જિલ્લાઓની અંદર ચોરી કરીને ચોર ફરાર થઈ જતા હોય છે, પરંતુ એ ચોરને પકડવા માટે અંતરિયાળ જિલ્લાની પોલીસ ઘણી મહેનતો કરે છે, તેમ છતાંય એ ચોર સુધી પહોંચી શકતી નથી અને આખરે વર્ષોના વર્ષો વીતી જાય છે, તેમ છતાંય કેસને બંધ કરવો પડે છે. પરંતુ હવે રાજ્યના અંતરિયાળ વિસ્તારો માટે પણ ચોર ગમે ત્યારે ચોરી કરીને ભાગે છે, ત્યારે રાત્રિના દરમિયાન પણ એ ચોરને પકડી શકાય એ પ્રકારની હાઈટેક ટેકનિકનો ઉપયોગ કરી 2 ચોરોને મોડી રાત્રે દબોચ્યા છે. અને આ મોડી રાત્રે ચોરને દબોચતાની સાથે રાજ્યના ગૃહમંત્રીએ પણ એ જિલ્લાની અને જિલ્લા પોલીસની પ્રશંસા કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. લાખો માઈ ભક્તો ચાલીને મા અંબાના દર્શન માટે જઈ રહ્યા છે અને આ દર્શન વખતે દાહોદ નજીક આવેલા એક મંદિરની અંદર મોડી રાત્રે ચોરી થાય છે. ઘટના બની છે દાહોદ જિલ્લાના ઝાલોદનગરમાં આવેલા સોમનાથ મહાદેવના મંદિરમાં, કે જ્યાં મોડી રાત્રે 1:30 વાગ્યાની અવસ્થાની અંદર મંદિરનું તાળું તૂટે છે અને એ દરમિયાન મંદિરની અંદર જે સ્વયંસેવકો સૂતા હતા તેમની નજર જાય છે, તેમને અવાજ સંભળાય છે કે મંદિરનું કોઈ તાળું તોડી રહ્યું છે અને દાનપેટીની અંદરથી રૂપિયા લઈને કોઈ જઈ રહ્યું છે. અચાનક જ તેઓ જ્યારે જાગે છે ત્યારે સીધી દાહોદ પોલીસને જાણકારી આપવામાં આવે છે. ઝાલોદનગર એસપીને જાણ કરવામાં આવે છે. એસપીને જાણ થતાની સાથે જ આખી ટીમ મોડી રાત્રે દાહોદ જિલ્લા અને જે મંદિર છે ઝાલોદની અંદર આ સોમનાથ મહાદેવનું, તે મંદિરની આસપાસ પોલીસનો મોટી સંખ્યામાં કાફલો ખડકી દેવામાં આવે છે અને કોર્ડન કરવામાં આવે છે. જ્યારે મંદિરની આસપાસનો વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર જે હતો ત્યાં જોવામાં આવે તો તમામ ચારે તરફ ત્યાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. જો સવારના 7 વાગ્યા સુધી 8 વાગ્યા સુધીની રાહ જોવામાં આવે ચોરને પકડવા માટે, તો એ ખેતરોની અંદર થઈને આ ચોર ક્યાં નાસી છૂટે તેની કોઈને શંકા ના હોય. અને બીજે દિવસે સવારમાં 7 વાગે સર્ચ ઓપરેશન જ્યારે હાથ ધરવામાં આવે ત્યાં સુધીમાં એ ચોર એ હદ સુધી ફરાર થઈ ચૂક્યો હોય કે એને પકડવો મુશ્કેલ બની શકે. 14 તારીખે રાત્રે 1:30 વાગ્યે અંબાજીનો સંઘમાં મારો છોકરો ગયેલો હતો, તો હું એને દેખવા માટે બહાર આવતી હતી અને આ મંદિરમાં ચોર હતા, કોર્ટની પાસે ઊભેલા હતા. તો અમે સામાસામી દેખ્યું અને પછી મને ડાઉટ ગયો કે એ કોઈ છે, એટલે પછી અમારા ઘરેથી ઉઠાડ્યા અને પછી ઉઠાડી અને એમ પછી મંદિરના પૂજારીને ભાવનાબેનને જાણ કરી. તે દિવસે રાત્રિના 2:10 અમારા મંદિરની સામે જે પંચાલ નીરુબેન જસવંતભાઈ પંચાલ રહે છે, તેઓએ રાત્રિના 2:10 સમયે ઉઠ્યા તે પાણી પીવા માટે, અને એઓનો નજર અમારા સોમનાથ મંદિરની અંદર પડી, પટાંગણની અંદર. અને તે વખતે અમારા ચોરી કરવા માટે આવ્યા હતા ઈસમો 4 જણ હતા અને એ લોકો ચોરી કરતા હતા. અને એવો તાત્કાલિક પછી મને ફોન કર્યો કે મારા જેમ કે મંદિરની અંદર જે ચોર આ લોકો આવ્યા છે, પણ હું તાત્કાલિકમાં મંદિરે આવ્યો. પણ મારી એટલું સારું છે કે ભાઈ અમારે તે દિવસે અમારે અંબાજી જે પગપાળા સંઘ જે જાય છે એવો લોકો પણ સમય પર આવ્યા. બીજા નંબરમાં કે અમારા જે પોલીસ ઝાલોદમાં જે પોલીસ સ્ટેશનના જે પીએસઆઈને એ લોકોની પણ ગાડી આવી. એ બધાનો સંજોગ જોડે થયો અને ચોર લોકોને પકડવામાં સફળતા મળી છે. 14 તારીખ મધ્યરાત્રિએ લગભગ 2 કલાક ને 19 મિનિટે મારા એક સ્થાનિક મિત્રનો મારા પર કોલ આવતા તેને જાણ કરી કે આપણા મોહલ્લામાં શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે હાલમાં 3 થી 4 ચોર ભરાયેલા છે. મેં એક પણ સેકન્ડના વિલંબ કર્યા વગર સ્થાનિક પોલીસ તંત્રને કોલ કરી પીએસઆઈ શ્રીને કોલ કરીને જાણ કરી કે અહીંયા લોહારવાડામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં
હાલમાં 3 થી 4 ચોર ઘૂસેલા છે, તો આપ આપની ટીમ સાથે તાત્કાલિક ધોરણે પહોંચો એવી જાણ કર્યા બાદ હું અને મારો મિત્ર અને બીજા 3 થી 4 મિત્રો અમે શ્રી સોમનાથ મહાદેવ મંદિર આવ્યા અને ત્યાં આવી અને અમે મંદિરમાં તપાસ કરતા સામે અંદર ચોર દ્વારા સામે પથ્થર ફેંકવામાં આવ્યા, પણ અમને સામે આવતા જોઈ ચોર ત્યાંથી પાછળના રસ્તે ગાઢ જંગલ છે ત્યાંથી ભાગી ગયા અને ટૂંક જ ક્ષણોમાં પોલીસની ટીમ પણ ત્યાં આવી ગઈ. ડીવાયએસપી શ્રી, પીઆઈ શ્રી અને પીએસઆઈ શ્રીની પૂરી ટીમ આવી જતા સ્થાનિક કાર્યકર્તા મિત્રો અને પોલીસની ટીમ પાછળના રસ્તાને પૂરું કોર્ડન કરી અને તપાસ હાથ ધરતા અડધો કલાકની મહેનત બાદ પીએસઆઈ શ્રી માળી સાહેબે પ્રથમ ચોરને પકડી લીધો. ત્યારબાદ ફરી તપાસનો દોર આગળ વધ્યો. એ દરમિયાન ગાઢ જંગલ, ઊંચું ઘાસ અને કાદવ કીચડવાળો વિસ્તાર થોડી તકલીફ પડતી હતી, જેથી કરીને નિર્ણય લેવામાં આવ્યો કે ડ્રોન કેમેરાથી આપણે તપાસ હાથ ધરવી જોઈએ. પોલીસ તંત્રએ તાત્કાલિક ધોરણે દાહોદથી ડ્રોન કેમેરાની વ્યવસ્થા કરી અને કલાક જેવો સમય થયો અને ડ્રોન કેમેરા દ્વારા તપાસ કરવામાં આવી. અડધો કલાકની તપાસ કરતા ડ્રોન કેમેરામાં એક ચોર છુપાયેલો હોય એવી ગતિવિધિ જોવાઈ અને ત્યાં ફરીથી કોર્ડન કરી અને તપાસ કરતા બીજો ચોર પણ ઝડપી લેવામાં આવ્યો. પૂરું ઓપરેશન 2:30 વાગ્યાથી સવારના 6:30 કલાક સુધી તપાસ હાથ ધરવામાં આવી અને પોલીસ તંત્ર, ડીવાયએસપી શ્રી, પીઆઈ શ્રી, પીએસઆઈ શ્રી અને અમારા મિત્ર મંડળના જે કાર્યકર્તા મિત્રોએ જે કામગીરી અને સફળ ઓપરેશન હાથ ધર્યું અને એ કામગીરીને હું બિરદાવું છું અને એમને સૌને અભિનંદન પાઠવું છું. આ તમામની વચ્ચે દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા ત્યાં ઘટના સ્થળ પર મોડી રાત્રે પહોંચે છે અને તે રાત્રે 2 વાગ્યાની આસપાસ જ થર્મલ ડ્રોનનો ઉપયોગ કરે છે. રાજદીપસિંહે જ્યારે થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવા માટે કહ્યું ત્યારે પોલીસની 3 ટીમો બનાવી હતી અને તમામ ટીમને ડાંગરોની વચ્ચે જવા માટે કહ્યું હતું. જ્યારે ડ્રોનને ફ્લાય કરવામાં આવ્યું ત્યારે રાજદીપસિંહ પોતે ત્યાં ઉપસ્થિત હતા અને ડ્રોન કઈ દિશામાં ચલાવે છે અને સાથે ચોર કઈ દિશાની અંદર ભાગી રહ્યા છે તે તમામ ટીમને ત્યાં ઊભા ત્યાં ગાઈડન્સ કરી રહ્યા હતા અને માત્ર ને માત્ર 2 કલાકની ગણતરીના સમયની અંદર જ આ બંને ચોરોને પકડી પાડ્યા હતા. આખી ઘટનાની અંદર એ ત્યારે ખબર પડી કે ચોર ડાંગરની અંદર સંતાયેલા છે કે જ્યારે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ જે છે તે ડાંગરની નજીક પહોંચી હતી ત્યારે ચોરે ડાંગરની અંદરથી એ પથ્થરમારો કરવામાં આવ્યો હતો કે પોલીસ ડાંગરની અંદર ના આવે અને જ્યારે પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારે કન્ફર્મ કરવામાં આવ્યું હતું કે આ તમામ એટલે કે ભાગેલા બંને ચોર જે છે તે ડાંગરની અંદર સંતાયેલા છે. એટલે હવે આ લોકોને અહીંથી જ પકડવાના છે, પરંતુ પોલીસ અંદર જાય ત્યારે ત્યાંથી અંદરથી પથ્થરમારો કરવામાં આવતો હતો અને આ પથ્થરથી બચવા માટે પોલીસે થર્મલ ડ્રોનનો ઉપયોગ કર્યો અને બંને ચોરને રંગે હાથે પકડી લીધા. દાહોદ જિલ્લાના જાલોદ પોલીસ સ્ટેશનની હદમાં લોહાર ફળિયામાં આવેલા શિવજીના મંદિરમાં ગતરોજ વહેલી સવારે 2 વાગ્યાની આજુબાજુમાં ચોરી સમૂહ ઘૂસી ગયેલા અને એ જ્યારે તાળું તોડવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે અવાજથી બાજુમાં એક બહેન ઉઠી ગયા અને એમણે બૂમાબૂમ કરી લોકોને ભેગા કરતા લોકો નજીક જવા જતાં આરોપીઓએ પથ્થર અને ઈંટો વડે હુમલો કરેલો હતો. નાઇટ રાઉન્ડમાં રહેલા પીએસઆઈ માળીનાઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને તેમણે ખૂબ બહાદુરીપૂર્વક એક ઈસમને પકડી લીધેલો અને અન્ય ઈસમ પાછળ જંગલ અને અંધારાનો લાભ લઈને નાસી ગયેલો. અને દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા 14 મહિનાથી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. તો આ થર્મલ ઇમેજિંગ નાઇટ વિઝનવાળું જે ડ્રોન છે તે તાત્કાલિક ડીવાયએસપીએ ત્યાં મગાવ્યું અને એલસીબીની ટીમ સાથે એ ડ્રોનનો ત્યાં ઉપયોગ કરી અને જંગલમાંથી આરોપીને લોકેટ કરેલો. લોકેટ કર્યા બાદ આખો એરિયા કોર્ડન કરી અને એ આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલી છે. આ આરોપીઓ અગાઉ 70 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત આરોપીએ જણાવી છે અને અગાઉ 2 રાજ્યની જેલમાં, ગુજરાત અને કર્ણાટકની જેલમાં પણ રહી આવ્યા હોવાની હકીકત આરોપી જણાવી રહ્યા છે. આજરોજ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મળ્યા છે.
આ ટેકનોલોજીથી હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો અને તેમણે કહ્યું કે થર્મલ ડ્રોનનો ઉપયોગ કરીને પણ ચોરને પકડી શકાય છે, જેનું ઉત્તમ ઉદાહરણ દાહોદ પોલીસ અને દાહોદ જિલ્લા એસપીએ આપ્યું છે. અને આ સાથે જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલાને તેમને અભિનંદન પણ પાઠવ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે આ ડ્રોન ફ્લાય કરવામાં આવ્યું ત્યારે મોડી રાત્રિનો સમય લગભગ 2 થી 2:30 વાગ્યાનો હતો અને તે અરસાની અંદર લગભગ 2 કલાક સુધી આ ડ્રોનને ફ્લાય કરવામાં આવી રહ્યું હતું. આ આખું ઓપરેશન જે છે તેની અંદર દાહોદ જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશન મથકની પોલીસની ટીમો પણ જે છે તે ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અને બંને ચોરને ચોરીના સામાન સાથે જ પકડી લેવામાં આવ્યો છે. આવી જ ક્રાઇમની કહાની જોવા માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.